હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી બ્લોગ ચેનલ હિરલગામી હીરોઝ ફેમિલી બ્લોગમાં. તો પાર્સલ આવ્યું હતું એટલે રૂહી લેવા ગઈ છે. હા, હું કહેતી હતી ને આવ્યું. કાટ હરવે કાટ આવી ગયું. તો આ ટેપ છે. આ કઈ ટેપ છે ખબર રૂહી? તમારા સ્કૂલ ડ્રેસ વ્હાઇટ કલરના છે ને, યુનિફોર્મ, તો એમાં કોલરની અંદર આ ટેપ લગાડી દેવાની. હા, તો હવે કેવું બધું આવવા માંડ્યું છે. આપણે જે વ્હાઇટ શર્ટ માટે આ ટેપ લીધી હતી ને, તેના માટે આવી રીતના માપ કરી લેવાનું અને કટ કરી લેવાની, અને પછી આવી રીતના સ્ટીકર હોય આ ભાગ ચોટે. તો જ્યાં કોલરમાં વરિયા થઈ જતા હોય ને એ ભાગમાં લગાડી દેવાની. દેખાય પણ નહીં. જો થઈ ગયું કમ્પ્લીટ. એ રીતે જ આપણે નીરવાના શર્ટમાં લગાવી દઈશું. આ તો આપણે અત્યારે બચ્ચાનામાં લગાવી છે, તમે ભાઈઓના શર્ટમાં પણ લગાવી શકો છો. છોકરાઓ તૈયાર થઈ ગયા છે. હરી 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 કરે તે ખરી. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. તો હવે આપણા રૂમમાં થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ ક્લીન થયું છે. અને હવે છોકરાઓના રૂમમાં ગયો છે. તો આજે અલગ અલગ જમવાનું બન્યું છે. અને નીરવાબેન તો ચાલુ થઈ ગયા છે. નીરવા, શું ખાસ? કોણ આવ્યું ઘરે? મામા મામી. મામી ફર્સ્ટ ટાઈમ આવ્યા છે આપણી ઘરે. અને જમવાનું બનાવ્યું છે આપણે દાળ, શાક, પછી ઈદડા અને સુરતી ખમણ અને ચાઇનીઝ સમોસા, રસ કર્યો છે, પૂરીઓ, ભાત ને ચટણીઓ અને પાપડ. છાશ પીવી હોય તો છેલ્લે ફ્રીજમાં રાખી છે. એ નિર્વા, ઈ તો કે તાર નાસ્તામાં શું હતું સ્કૂલે? લે, છોલે ભટુરે. તોય ભૂખ લાગી ગઈ, ફેવરિટ હતું તોય. તો હવે થાળી કરીશું. તો આપણી થાળી બિલકુલ રેડી થઈ ગઈ છે. તળેલા જુવારના પાપડ, બાફેલા બટેકાનું શાક, દાળ, ચટણી, ખમણ, ઈદડા, સમોસા, પૂરીઓ ને રસ, ભાત. પછી તો દાદા આવજો. હાલો, જય શ્રી કૃષ્ણ. ચલો હવે થાળી કરશું બધાયની. તો હવે બધાય જમી લઈશું. સુરુહી, કેવી લાગ્યું? બહુ સરસ. મજા આવી ને? તો સ્મિત આવ્યો ત્યારે પાવાગઢ થઈને આવ્યા. તો પાવાગઢની પ્રસાદી લાવ્યા છે, શ્રીફળ છે. એને પહેલાં સાળંગપુર ગયા હતા તો હનુમાનજીની પ્રસાદી લાવ્યા છે. અને સ્પેશિયલ કચ્છનો પ્રખ્યાત ગુલાબ પાક ખાઈશું હવે. ડ્રાયફ્રૂટ વાળો ને ગુલાબ વાળો હોય. કેવો લાગ્યો? આ બાજુ દાદા મેચ જોવે છે.
7 વાગ્યા છે. આ બાજુ બાય દીવા ચાલુ કર્યા છે. રાકેશ આવી ગયા છે. કેવો રહ્યો દિવસ? તો છોકરાઓ નીચે રમે છે. તો માતાજીનો પ્રસાદ લઈ લેશું. શું રાહી, કેવો ગુલાબ પાક? આ હનુમાનજીની પ્રસાદી. બેન આવી ગયા છે. આ રમીને આવી. હવે રૂહી આવે છે લાઈનમાં. તો ફ્રેન્ડ્સ, હવે જમવા જઈએ છીએ. બા દાદાએ કીધું કે અમને પેટ ફૂલ છે, જમવું નથી, કેમ કે બપોરે લેટ જમ્યા હતા. તો એ કે ભૂખ લાગશે તો મોડેકથી પૂરીઓ છે, મસાલા પૂરી, તો પૂરીને ચા કે પૂરીને દૂધ ખાશું. પણ અત્યારે જમવા આવવાની એવી ઈચ્છા નથી. અમે કાંઈ વાંધો નહીં. તો હવે અમે જઈએ છીએ. તો તમને બતાવું કે શું જમ્યા તે. તો અમૃતસર હવેલીમાં આવ્યા છીએ. તમને તેનું એમ્બિયન્સ બતાવું. બહુ જ મજા આવી જાય, એકદમ આમ રિલેક્સ થઈ જાય એવું સરસ છે અને એકદમ જોરદાર છે. અને હવે તેનો મેનુ આપી જશે. અમૃતસરનો સરસ મોટો એવો ફોટો છે. તો મેનુ જોઈએ, શું મગાવું શું ન મગાવું એવું સરસ થઈ ગયું. તો હવે બધા ડિસાઈડ કરશું કે શું મગાવીએ તે. તો ત્યાં સુધીમાં દઈ ગયા છે મસ્ત સિરકાવારી ડુંગળી ચટણી, અથાણું ને લચ્છા ડુંગળી. તો અમે ઓર્ડર કરેલો હતો કે વર્લ્ડ રેકોર્ડવાળો જે કુલચાની પ્લેટર આવે છે તે. તો એમાં મહારાજા લસ્સી આવેલી, દાલ મખનીની કઢા આવેલી, હાંડી આવેલી, છોલેની હાંડી આવેલી, રાયતું, પાપડ, સલાડ અને એવડો 2 ફૂટ જેવડો કુલચો પાપડ. તો થોડુંક એવું મીન્સ માપનું જમતા હોય ને, આમ ઓછો ખોરાક હોય ને, તો 2 મોટા ને 1 નાનું બાળક થઈ રહે. પણ 2 જણાને પણ થઈ રહે એવું છે. તો હવે પછી વિચાર કર્યો કે હવે બીજું શું મગાવશું. તો પછી બીજું વિચારવા માટે પાછું મેનુ જોયું ને પછી બીજું જોઈએ કે હવે શું મગાવું તે. અને ભાઈ ભાભી પહેલી વાર લગ્ન પછી આવ્યા હોય તો રોટલો ખાવાની રસમ હોય અમારે. પહેલી વાર જમાડવાના હોય ને તો રોટલો ખાવાનું કહે. ભલે રોટલો જ ન ખવડાવવાનો હોય પણ એવું કહે રોટલો ખાવા માટે. તો પછી મેં કીધું કંઈક સરસ જમીએ એટલે આવેલા. પણ એક વખત મોઢામાં બાઈટ મૂકીને એટલે ઓલરેડી એમનેમ જ ભૂખ થઈ જાય. એટલે પછી બીજું મંગાવેલું હતું કે કુલચાની પ્લેટર મંગાવેલી હતી. બીજા પંજાબીનો કોમ્બો હતો તે મંગાવેલો. તો તે તમને બતાવું પછી. તો તમે જોઈ શકો છો 3 બટરના ક્યુબ્સ લગાવી દીધા છે અને આવી રીતના કટ કરી રહ્યા છે. છોલેને પીરસી રહ્યા છે. મખનીને બાઉલમાં દઈ દીધી છે. બધાને કુલચાને કટ કરીને બધાને આપી દીધા છે. હવે છોકરાઓને લસ્સી પીવી છે તો તેને ગ્લાસમાં દઈ દઈશું. પછી બીજી લસ્સી મંગાવેલી. તો આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે. આવી રીતના દાલ મખની, છોલે, રાયતું, પાપડ, સલાડ, ડુંગળી, લચ્છા ડુંગળી, અથાણું અને કુલચાના પીસ કરીને આપી દીધા છે. અને પછી લસ્સી પીશું. શું છોકરાઓ, કેવું લાગ્યું? મજા આવી ગઈ ને? છોકરાઓને મજા પડી ગઈ. રૂહીબેન તો લસ્સી પર તૂટી પડ્યા છે. તો બીજી પંજાબી થાળીની પ્લેટર મગાવેલી. તો આવી રીતના કુલચા, જીરા રાઈસ, દાલ મખની, છોલે, રાયતું, સલાડ, ગુલાબજાંબુ, લસ્સી નહીં પણ છાશ હતી. તો અને પનીરનું શાક હતું. તો આટલું બધું પંજાબી થાળીની પ્લેટરમાં હતું. મસ્ત જમી લીધું ધરાવીને. માન ખૂટ્યું. હવે મુખવાસમાં મજા પડી જાય એવો સરસ મુખવાસ હતો. તો બધાય ઓલમોસ્ટ ખાલી થઈ ગયું ત્યારે અમે હવે ખાઈને ઊભા થયા છીએ. તો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયા છીએ. તો આ બ્લોગમાં આટલું જ.
ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.